નમસ્કાર, હું છું પ્રતીક અને આજે વાત કરશું, ખાસ વાતચીત કરશું માંગરોળના એમએલએ ભગવાનજી કરગઠિયા હારે. ભગવાનજીભાઈ કરગઠિયા હાલ ચર્ચામાં છે, ન્યૂઝની હેડલાઇન બન્યા છે, જેનું કારણ છે એક વિડીયો. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો, જેમાં ભગવાનજીભાઈની ભાષાને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. આખરે આ બાબત શું છે અને હારે હારે અન્ય કેટલીક મહત્વની બાબત પર પણ વાતચીત કરીશું. ભગવાનજીભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે અને મારો પહેલો સવાલ આપને એ જ છે કે ભાઈ, જે આ વિડીયો વાયરલ આપનો થયો છે, જેમાં ભાષાને લઈને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે, ઘટનાક્રમ સમગ્ર શું હતો? અને બીજી ખાસ વાત એ કે જો આ રીતે ભાષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે તો પછી લોકો ગભરાશે ને. તમને રજૂઆત કરવી હશે તો પછી લોકોને ભય પણ રહેશે કે ભાઈ ધારાસભ્ય અમને અપમાનિત ન કરી નાખે. આમ તો આ પ્રશ્ન છેલ્લા એકાદ વર્ષથી ફરિયાદ સંકલનમાં ચાલુ છે. જી. એનું કારણ પણ એ છે કે જામવાડી ગામ છે, મારા વિસ્તારનું ગામ છે, અને ત્યાં એક વોકરો આવેલો છે. એ વોકરામાં ગેરકાયદેસર પુલ બનાવતા હતા, એટલે જે તે વખતે સરપંચે એને મનાઈ કરી, તો પછી ન માન્યા એટલે સરપંચશ્રીએ મામલતદારને લેખિત આપ્યો. એટલે મામલતદાર સ્થળ તરાઈ કરીને કીધું કે ભાઈ આ યોગ્ય નથી અને મનાઈ હુકમ આપવામાં આવેલો. અને મામલતદારના હુકમ આમે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં ગયા હતા, અને ડેપ્યુટી કલેક્ટરે એવો ચુકાદો આપ્યો કે બંનેની સમજૂતી કરી અને 3 ફૂટ સુધી તમે બનાવી શકો, એને બદલે બનાવી નાખ્યો છે 12-13 ફૂટ સુધીનો ઊંચો. એટલે ચોમાસાના જ્યારે વરસાદ આવે ત્યારે પાણીની સાથે જારી ઝાખરા આવતો એટલે એ પુલ બંધ થઈ જાય. એને હિસાબે 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય. એટલે સરપંચની માગણી છે કે આ દૂર થવું જોઈએ. ગઈ ફરિયાદ સંકલનમાં જ્યારે કલેક્ટરે આ પ્રશ્ન આવ્યો ત્યારે કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટરને સૂચના આપી કે ધારાસભ્યને સાથે લઈને તમે સ્થળ નિરીક્ષણ કરવા જાજો. એને હિસાબે અમે ગઈકાલે સ્થળ નિરીક્ષણ કરવા માટે ગયા હતા, અને સામે વ્યક્તિઓ હતા એને કલેક્ટરે પોતાનો ચુકાદો બતાડ્યો કે ભાઈ આગલા એસડીએમે આ રીતના ચુકાદો આપ્યો છે, સમજૂતી કરીને 3 ફૂટ કરવાનો છે, એને બદલે તમે 10-12 ફૂટ કરી નાખ્યો એટલે કાઢવું પડશે એ કે. ત્યારે આપના જે મારી સામે લડ્યા હતા જે પિયુષ પરમાર એ આવ્યા અને જેમ તેમ બોલવા માંડ્યા. કલેક્ટરની સામે પણ જેમ તેમ બોલ્યા, મારી સામે જેમ તેમ બોલ્યા. એટલે મેં પણ કીધું ભાઈ તમારે કંઈ બોલવાનું નથી, હું ધારાસભ્ય છું અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે અહીં આવ્યા છે, કંઈ ઝઘડો કરવા આવ્યા નથી. એટલે આ રીતના આખો ઘટનાક્રમ બન્યો હતો. અને જે અપશબ્દોની વાત આવે એ કોઈ પણ પ્રકારનો અપશબ્દ હું કંઈ બોલ્યો નથી. ફક્ત બોલ્યો છું એટલું જ કે અમારી એ ભાષા હોય એ પ્રકારની ઘેડ વિસ્તારની, એ સામાન્ય બોલાચાલી વાતચીત કરતા હોય તો પણ એવા શબ્દ બોલતા હોય. એટલે ગાઢ શબ્દ હું ગાઢ નથી દીધી કોઈને મેં. અચ્છા, મતલબ લોકોએ ગભરાવાની જરૂર નથી રજૂઆત કરવી હોય તો? કાંઈ નહીં, હું બીજા વિસ્તારના લોકોના પણ કામ કરતો હોય તો મારા વિસ્તારના લોકો તો મારે સ્વાભાવિક મારી પાસે આવતા હોય છે. અને દર મંગળવારે કે બુધવારે કે ગુરુવારે તમે આવો તો મારી ત્યાં એટલા માણસો આવે છે કે તમે કલ્પના ન કરી શકો, એટલા માણસો મારી મુલાકાતે આવે છે. આવો વ્યવહાર મેં કોઈ સાથે કર્યો નથી ને કરવા માંગતો પણ નથી. અચ્છા, આપના વિસ્તારની જો વાત કરીએ ભગવાનજીભાઈ, તો માંગરોળ પાસે એક દરિયાઈ સંપત્તિ પણ છે, ઉપલબ્ધ છે. તો બ્લુ ઇકોનોમી પણ જેને કહેવાય, તો બ્લુ ઇકોનોમીથી વધુ રોજગારી પ્રાપ્ત થાય, પર્યટન ક્ષેત્રને વેગ મળે, તે માટે ખાસ કેવા પ્રયાસો કરાઈ રહ્યા છે? ખાસ કરીને મારા મત વિસ્તારમાં માંગરોળ મોટું બંદર આવેલું છે, સાથે સાથે ચોરવાડ પણ મારા મત વિસ્તારનું ગામ છે. અને માંગરોળના વિકાસ માટે સરકારે 200 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, 256 કરોડ રૂપિયા. અને 256 કરોડ રૂપિયા વાપર્યા પછી જ્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે ડેમેજ થયું હતું. અત્યારે પાછા 156 કરોડનું એ બંદર બની રહ્યું છે અને ટૂંક સમયમાં એ બંદરનું કામ પૂરું થશે ત્યારે વાહન વ્યવહારને લોકોને રોજગારીની તકો મળવાની છે. સાથે સાથે માંગરોળમાં એક ફિશરીઝની જીઆઈડીસી પણ સરકારે મંજૂરીમાં છે અને ટૂંક સમયમાં એ પણ મંજૂર થશે. ત્યારે લોકોને ફિશરીઝના ઉદ્યોગ આવશે એટલે ખૂબ માણસોને રોજીરોટી મળવાની છે, ટ્રાન્સપોર્ટવાળાને રોજીરોટી મળવાની છે. અને એ રોજીરોટી માટે હું સતત પ્રયત્નશીલ છું. સાથે સાથે ચોરવાડ જે બંદર આવેલું છે, ચોરવાડ બંદરમાં પણ 256 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા છે. હાલ એ ટેન્ડર લેવલે છે. જ્યારે 2 બંદરનું કામ પૂર્ણ થશે ત્યારે માંગરોળનો ખૂબ જ વિકાસ થવાનો છે. અને ચોરવાડ છે ત્યાં અમે હમણાં જ જે આપણે હોલિડે કેમ્પ હતું કે વર્ષોથી હોલિડે કેમ્પના નામે આખા ગુજરાતના લોકો ત્યાં ફરવા માટે આવતા, એને પાછું પુનર્જીવિત કરવા માટે હમણાં 5.5 કરોડ રૂપિયાનું એક ચોપાટી બનાવી છે. અને જે હોલિડે કેમ્પ તૂટીને જર્જરિત થઈ ગયો છે એમાં અમે સરકારમાં માગણી કરી છે એટલે ભવિષ્યમાં લગભગ 36 કરોડ જેવી રકમને ખર્ચે
આ હોલિડે કેમ્પનું ગેસ્ટ હાઉસ જે બનવાનું છે એટલે લોકોને ખૂબ જ લાભ મળવાનો છે અને યાત્રાળુઓ અને પ્રવાસન ક્ષેત્રે પણ માંગરોળ અને ચોરવાડનો ખૂબ વિકાસ થવાનો છે. બિલકુલ. અને અહીં એક એડવાન્ટેજ ભગવાનજીભાઈ આપને એ પણ છે કે આપણા જે જુનાગઢના MP છે એ પણ એ વિસ્તારમાંથી જ આવે છે, તો એ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકે અને કેન્દ્ર સરકાર સમક્ષ પણ આ બાબતને સારી રીતે રજૂઆત કરી શકે. અચ્છા, ભગવાનજીભાઈ આગળ જો અહીંથી વાત કરીએ તો અધિકારીઓને લઈને પણ સવાલો ઉઠતા હોય છે. ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ જનપ્રતિનિધિ વિકાસના કામ કરવા ઈચ્છતા હોય પણ કેટલીક વખત કેટલાક અધિકારીઓની ઢીલી નીતિના કારણે વિકાસના કામ ન થતા હોય. તમે પણ આ વાત માનો છો? જે રીતે હાલમાં જ આપણે છેલ્લે જોયું કે જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠકમાં આપ દ્વારા પણ આ પ્રશ્ન ઉઠાવાયો હતો. આ બાબતને આપ કેટલી ગંભીર માનો છો? ખાસ કરીને અમે તો ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે અધિકારી પાસે અવારનવાર પ્રશ્નો લઈને જતા હોય, પરંતુ ક્યાંય એવી કંઈ રૂકાવટ નથી આવતી. પણ અમુક અધિકારી એવા હોય કે જેને કામ ન કરવાની ગણતરી હોય. દાખલા તરીકે આ મારો જામવાડીનો પ્રશ્ન છે, 1 વર્ષથી હાલે છે, તો એ અધિકારી એમાં પૂરું ધ્યાન નથી આપતા, એટલા માટે આવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એટલે બધા અધિકારી કાંઈ ખરાબ હોય એવું નથી, નીકળે 2-5% તો એને પણ અમે સમજાવવાના પ્રયાસો કરીએ છીએ અને લોકોના વધુમાં વધુ કામ થાય અને શાંતિથી લોકો પોતાનું કામ થઈ શકે એટલા માટે અમે અધિકારી સાથે સંકલનમાં રહેતા હોય છે. અચ્છા, આગામી સમયમાં જો વાત કરીએ તો હવે 2027 નો સમય બહુ ઓછો છે, ત્યારે આ સમયગાળામાં માંગરોળનો વધુ વિકાસ થાય, માંગરોળના લોકોની વધુ સુખાકારી માટે કેવા પ્રયાસો છે? અત્યારે આપ કલ્પના પણ નહીં કરી શકો, મારા મત વિસ્તારમાં 2500 કરોડના વિકાસના કામો અત્યારે ચાલુ છે. કોઈ કામ પૂરા થઈ ગયા છે, કોઈ કામ પ્રગતિમાં છે અને કોઈ કામ ટેન્ડર લેવલે છે. હજી હું માનું છું કે 3000 કરોડના કામ આ 5 વર્ષના ગાળામાં થવાના છે. એટલે માંગરોળ મત વિસ્તારનો વિકાસ ખૂબ જ થવાનો છે. પછી રસ્તા હોય, લાઇટની સુવિધા હોય, શાળાના ઓરડા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, આંગણવાડીના કામ હોય, તમામ પ્રકારની સુવિધાઓ માંગરોળ મત વિસ્તારમાં આ વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે અને જેથી કરીને લોકોને પોતાનો એક વિશ્વાસ બેસે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલા વિકાસના કામો કર્યા છે, એવડી મોટી સુવિધાઓ આ ગામમાં પણ આપી છે. બિલકુલ. અને જે આપ વિકાસની વાત કરી રહ્યા છો, આપણે આશા રાખીએ કે આગામી સમયમાં વહેલી તકે એ વિકાસના કામ સંપન્ન થાય. વેલ, આપ સ્ટુડિયોમાં આવ્યા, અમારી વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.